નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના નવા ગામ પાનુડા ગામના શર્મિલા વસાવાએ પતિના અવસાન બાદ જીવનની મુશ્કેલીઓ સામે હાર માનવાના બદલે પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની મહેનત અને દ્રઢ નિશ્ચયના કારણે ખેતરમાં ઉગાડેલી પ્રાકૃતિક તુવેરના છોડ 10 ફૂટથી વધુ ઊંચાઈના બન્યા છે, જે આસપાસના વિસ્તારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શર્મિલાબેનના પતિનું 12 વર્ષ પહેલાં અકાળે અવસાન થયું હતું. આ દુઃખદ ઘટના બાદ પરિવાર, સંતાનો અને ખેતીની તમામ જવાબદારીઓ તેમના સિરે આવી પડી હતી. આર્થિક તંગી અને સામાજિક દબાણ છતાં તેમણે હિંમત ન હારી અને સંજોગોને પોતાની શક્તિ બનાવી દીધી છે. પરંપરાગત ખેતીમાં વધતા ખર્ચ અને ઘટતી આવકને ધ્યાનમાં રાખીને તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સાહસિક નિર્ણય કર્યો છે. છેલ્લા 4 વર્ષથી ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ તેમણે ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. તેઓ 4 એકર જમીનમાં જાતે જ ટ્રેક્ટર ચલાવીને ખેતી કરે છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ માટે એક પ્રેરણાદાયક દ્રશ્ય છે. ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ત્યાગ કરીને તેમણે ખર્ચ ઘટાડ્યો અને જમીનને ફળદ્રુપતા જાળવી રાખી છે. આજે શર્મિલાબેન પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે અને સંપૂર્ણપણે આત્મનિર્ભર બન્યા છે. જે મેં ઘણા 4 વર્ષથી જે પ્રાકૃતિક ખેતી કરું એમાં મને ઘણું બધું મેં બનાવ્યું છે. ખેતરમાં જે તુવર છે, લસણ, ડુંગળી, કોબીજ, મરચાં ને કેરીના ઝાડવા છે, કેસર છે. પણ જે આ પ્રાકૃતિક કરું એમાં મને વેચાણ સારું, હળદર, તુવર એ બનાવો એમાં સારું મને ભાવ મળતો છે. જે પ્રાકૃતિક ખેતી મેં જે કરું એમાં મહિને મને 15,000 થી 20,000 રૂપિયા મળતા છે. જે પ્રાકૃતિક કરું એમાં મેં દેશી ગાયનો ઉપયોગ કરું. જે ગૌમૂત્ર, છાણ એનું જીવામૃત બનાવીને મેં યુરિયાના બદલે એનું વપરાશ કરીએ. જે બાગાયત ખાતામાંથી મને જે ટ્રેક્ટર સારું જે સહાય મળી 45,000, એનો ખૂબ ખૂબ આભાર માનું છું.